રાજ્યવ્યાપી જીએસટી કૌભાંડમાં તપાસનું ધમધમાટ ભાવનગરથી કીટાવાલા બ્રધર્સ સામે તવાઈ 10 કરોડથી વધુનું બોગસ બિલિંગ કર્યાની ફરિયાદ લેપટોપ મોબાઈલ બોગસ પેઢીના લેટર જપ્ત કરાયા છે અલગ અલગ પેઢીઓના બોગસ સિક્કા પણ મળી આવ્યા છે બંને 2 કરોડ 36 લાખની મોટી વેરા શાખ લીધી અમીન કીટાવાલા અને હનીફ કીટાવાલા સામે કાર્યવાહી ભાવનગર એસજીએસટીના અન્વેષણ વિભાગને જે વડવામાં કરેલ રેડના મામલે એસજીએસટીના अधिकारी द्वारा हाल में फरियाद नोंधावामां आवी। मयूर अमारी साथे जोड़ाई गया है। मयूर, बोगस पेढीओ बनावी अने जे प्रमाणे जीएसटी चोरी करवामां आवी त्यारे शुं विगतो सामे आवी रही छे आ अंगे? जी प्रीति, चौक्कसथी वात करीए तो जे रीते राज्यव्यापी जे आ कौभांड जे थई रह्युं छे तेना कारणे कही शकाय के भावनगरनी एसजीएसटी विभाग द्वारा जे अन्वेषण विभाग छे तेना द्वारा थोड़ा दिवस पहला वडवा विस्तारमां छे ते रेड करवामां आवी हती। जे कीटावाला ब्रदर्स छे तेमना રહેઠાણ ઉપર છે તે એસજીએસટીના કર્મચારીઓ દ્વારા રેડ કરવામાં આવી હતી અને આ રેડ દરમિયાન અમીન કીટાવાલા અને હનીફ કીટાવાલા પાસેથી જે છે તે બોગસ પેઢીઓ પણ મળી આવી હતી। આ ઉપરાંત લેપટોપ કહી શકાય લેપટોપ તેમના લેટર પેડ સિક્કા તેમજ અલગ અલગ પેઢીઓના બોગસ સિક્કા સહિતની ચીજ વસ્તુઓ છે તે મળી આવી હતી ત્યારે બંને ભાઈઓ સામે નીલમબાગ પોલીસ મથકમાં જીએસટીના કર્મચારીઓ વિરુદ્ધ જીએસટીના કર્મચારીઓએ બંને ભાઈઓ સામે ફરિયાદ નોંધાવી છે। આ ઉપરાંત કહી શકાય કે ફરિયાદમાં એવો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે કે બંને ભાઈઓએ બોગસ પેઢીઓ બનાવીને 10 કરોડ કરતા વધુ રકમનું જે તે બોગસ બિલિંગ કર્યું છે અને બંને ભાઈઓએ ભેગા મળીને 2 કરોડ 36 લાખ રૂપિયાની ખોટી છે વેરાશાખ પર લીધેલી છે એટલે કહી શકાય કે બંને ભાઈઓ નીલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। આભાર તમામ વિગતો માટે।